પાટણ મુકામે ભાઈઓ અને પાટીદાર સંગઠન સમિતિ ભાઈઓ અને બહેનો દ્વારા તારીખ 6/4/2024 રોજ શ્રી ઉમિયા અખંડ 12 કલાકની ધૂન લગાવી 12 કલાકની અખંડ ધૂનથી વાતાવરણ ભક્તિમય બન્યું। વિવિધ પાટીદાર સમાજના અગ્રણીશ્રીઓ, આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા। 40 જેટલા મંડળોની બહેનો ઉપસ્થિત રહી અખંડ રામધૂન લગાવી પાટણ તાલુકાના શ્રી ગુંગળી કડવા પાટીદાર સમાજ વાડીમાં સમસ્ત પાટણ તાલુકાની પાટીદાર સમાજની મહિલાઓ તેમજ બહેનો દ્વારા ઉમિયા માતાજીની અખંડ 12 કલાકની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 2000 જેટલી મહિલાઓ એકઠી થઈને શ્રી ઉમિયા શરણમની ધૂન લગાવી હતી। જ્યારે વાતાવરણ ભક્તિમય બન્યું હતું તેમજ મોટી સંખ્યામાં પાટીદાર સમાજની મહિલાઓ તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીશ્રીઓ તેમજ બહેનો હાજર રહીને અખંડ ધૂન પ્રસંગને દીપાવ્યો હતો। સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં વ્રત, તપ, દાન, પુણ્યનું મહત્વ અનેક રહેલું છે, ત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ ઠેર ઠેર વિવિધ પ્રકારના સમાજનું તેમજ વિવિધ પ્રકારના લોકો દ્વારા સમયાંતરે વિવિધ કથાઓ તેમજ ધૂન સહિતની પ્રવૃત્તિઓ કરાતી હોય છે। ત્યારે આજ રોજ શ્રી ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાના ઉપક્રમે પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ તાલુકા અને પાટણ શહેરની બહેનોના મંડળો દ્વારા 12 કલાકની અખંડ શ્રી ઉમિયા શરણમમાં ધૂન બોલીને ધન્યતા અનુભવી હતી। જેમ કહેવત છે કે જેના અન્ન ભેળા તેના મન ભેળા, એવું ઉત્તમ ઉદાહરણ શ્રી ગુંદડી દરવાજા કડવા પાટીદાર જ્ઞાતિ સમાજ દ્વારા ભોજનદાતા બનીને ધન્યતા અનુભવી હતી। સાથે અનેક દાતાઓના સહયોગથી અખંડ 12 કલાકની ધૂનને બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા મોરચાએ મહિલા ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ ઉપસ્થિત રહીને ધૂનનું શુભારંભ કરાવ્યો હતો। શ્રી ઉમિયા શરણમમાં 12 કલાકની અખંડ ધૂનમાં જે કોઈને યથાશક્તિ યોગદાન આપવું હશે એમને માં ઉમિયાના આશીર્વાદ સદાયને માટે રહેશે। શ્રી ઉમિયા શરણમમાં ધૂનમાં સુપ્રસિદ્ધ ગાયિકા પ્રિયાબેન પટેલે મંત્ર જાપમાં ભાગ લઈને પોતાને ધન્યતા અનુભવી હતી। આ જ રીતે કૃષ્ણ મ્યુઝિકલ ગ્રુપ પાટણ દ્વારા સંગીતના સૂર રેલાવવામાં આવ્યા હતા। અનેક પાટીદાર કલાકારો દ્વારા શ્રી ઉમિયા શરણમની ધૂનને ભક્તિમય રીતે ગાવામાં આવી હતી। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। આજે પાટણ શહેરમાં પાટણ તાલુકામાં શ્રી ઉમિયા શરણમમાં ધૂન ચાલુ છે, એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું જણાવશો? મારું નામ છે પટેલ મીનાબેન હરેશભાઈ। હું પાટણ ઉમિયા માતાજી સંસ્થામાં જિલ્લા મહિલા કમિશનરનો હોદ્દો ધરાવું છું। પાટણ તાલુકાના આજુબાજુના 16 ગામ અને પાટણ સિટી વિસ્તારના નોંધાયેલા 50 જેટલા સત્સંગ મંડળના સહયોગ દ્વારા પાટણ તાલુકાની અંદર ગુંગળી કડવા પાટીદાર સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા એમની વાડીની અંદર આપણે અખંડ ધૂનનું 12 કલાકનું આયોજન કરેલું છે, જેમાં 1500 જેટલી બહેનો આજે અખંડ ધૂનમાં ભાગ લેવાની છે। સવારે 8 કલાકથી સાંજે 8 કલાક દરમિયાન 12 કલાક સુધી અખંડ ધૂનનું આયોજન કરેલું છે। ગુંગળી કડવા પાટીદાર સમાજ એના જ્ઞાતિ મંડળ દ્વારા ભોજનદાતા તરીકે મુખ્ય યજમાન બનેલા છે। એ સિવાય દરેક સમાજ કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો પહેલાદભાઈ પટેલ, ચોર્યાસી કડવા પાટીદાર સમાજ, રાજુભાઈ પટેલ, શ્રી બકુલભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ડૉક્ટર મોહનભાઈ પટેલ એવા દાતાશ્રી શ્રી મીનાબેન પટેલ એ જે સત્સંગ મંડળની અંદર દાતા પણ બનેલા છે, તે બધાના સહયોગથી ખૂબ સરસ રીતે અખંડ ધૂનનું આયોજન કર્યું છે। તમામ બહેનો અને ભાઈઓના સહયોગથી માતૃશક્તિને સંગઠિત કરી અને ખૂબ સરસ રીતે ધાર્મિક
ચેતનાનો પ્રવાહ મજબૂત કરીએ, બહેનોને સંગઠિત કરીએ અને ભવિષ્યમાં થતા મા ઉમાના કાર્યોમાં તમામ સહયોગથી જોડાઈએ, બધા એક રહીએ એવું અમારું આગામી ભવિષ્યનું આયોજન છે. હાલ તાલુકા સંગઠન દ્વારા તાલુકાની અંદર આયોજન કર્યું છે. આના પછીના ભવિષ્યની અંદર જિલ્લા સંગઠન દ્વારા જિલ્લાની અંદર પણ એક આવું 24 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવાનો અમારો આનો આગામી કાર્યક્રમ પણ છે. આજે પાટણ તાલુકામાં જે ઉમિયા શરણમમાં મંત્ર જાપ શરૂ થયો છે એને આપ ક્યાંથી આવો છો અને શું કહેવા માગો છો કે મંત્ર જાપ કરવાથી સમાજ અને શું ઘડતર છે એમાં? હું ડૉક્ટર જાગૃતિ પટેલ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ઓલ ઇન્ડિયા મહિલા સમિતિની ચેરપર્સન છું અને આજે પાટણમાં આ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે 12 કલાકની અખંડ ધૂનનું આયોજન પાટણના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે અને શ્રી ઉમિયા શરણમ મમ્મની અખંડ ધૂનના માધ્યમથી આજે ધાર્મિક ચેતના તો જાગૃત થાય જ છે, પરંતુ એક માતૃશક્તિનું અદ્ભુત અને મજબૂત સંગઠન બને છે અને સંગઠનના માધ્યમથી ન ફક્ત ધાર્મિક ચેતના પરંતુ સામાજિક ચેતના પણ જગાડવામાં આવે છે. આ માધ્યમથી સમસ્ત ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અત્યારે હાલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના માધ્યમથી 5100 સત્સંગ મંડળની આપણે સ્થાપના કરી રહ્યા છીએ. ત્યારે 5100 સત્સંગ મંડળમાં 3200 સત્સંગ મંડળની આપણે સ્થાપના કરી ચૂક્યા છીએ અને 1800 બાકી છે. 3200 સત્સંગ મંડળમાં પાટણ તાલુકાના જેટલા સત્સંગ મંડળો અહીંયા સ્થપાયેલા છે, આજે એની અખંડ ધૂન અહીંયા રાખવામાં આવી છે. પાટણ તાલુકાના જ બહેનો અહીંયા ભાગ લેવાના છે અને અહીંયા આ આયોજનમાં ખાસ અમારા મીનાબેન પાટણ જિલ્લા કન્વીનર, બેન પારુલબેન, મનીષભાઈ અને પ્રહલાદભાઈ, રાજુભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ખૂબ સુંદર આયોજન છે, અદ્ભુત આયોજન છે બહેનોનું. સવારના 7:30થી માનું સામયું કર્યું ઊંઝાથી અને ત્યારબાદ અત્યારે હાલ માની અખંડ ધૂન માટે ગામે ગામથી મંડળો ઉમટી પડ્યા છે. આ રીતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના માધ્યમથી માતૃશક્તિ સંગઠિત થાય, સામાજિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના જગાડીએ તેવો અમારો ભાવ છે. આ સંગઠનના માધ્યમથી અમારે વ્યસન મુક્તિના અભિયાન આદરવા છે. આ સંગઠનના માધ્યમથી, આ સત્સંગ મંડળોના માધ્યમથી સમાજના કુરિવાજો દૂર કરવા માટે અમારે ખૂબ પ્રયત્ન હજુ કરવાના બાકી છે. મા ઉમિયાના આશીર્વાદ સૌને મળે તેવી પ્રાર્થના. જય ઉમિયા. આજે પાટણ શહેર, પાટણ તાલુકામાં શ્રી ઉમિયા શરણમમાં જે મંત્ર જાપ શરૂ થયો છે એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું આપ જણાવશો? મારું નામ પ્રહલાદભાઈ કે પટેલ, અમુક ગામનું વતની છું અને ઊંઝા ઉમિયા માતા સંસ્થાનમાં પાટણ જિલ્લાનું સંગઠન કન્વીનર છું. આજે ઊંઝા ઉમિયા માતા સંસ્થાનની પ્રેરણાથી પાટણ તાલુકાની અંદર જે સંગઠન ઉમિયા માતાનું જે સંગઠન ચાલે છે બહેનોનું અને ભાઈઓનું, એ આયોજિત આજે શ્રી ઉમિયા શરણમ મમ્માનું ધૂનનું આખા દિવસનું સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી આ ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ ધૂનની અંદર પાટણ તાલુકાના ગામડાઓની 47 મંડળની બહેનો, લગભગ 2000 જેટલી બહેનો આજે અહીંયા કાર્યક્રમમાં આવે છે અને આવવાની છે સુધીમાં. તો આ સમગ્ર કાર્યક્રમ નો માહોલ જે માતાજીના સાનિધ્યમાં ઊભો થયો છે અને એ બાબતે આજે પણ એક પ્રસાદીના રૂપે પણ એક સૌજન્ય તરફથી પ્રસાદી પણ આપવામાં આવી છે. આ આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે. ધન્યવાદ. પાટણ તાલુકા શહેરમાં ઉમિયા શરણમમાં જે જાપ શરૂ થયા છે એમાં આપ શું કહેવા માગો? આપનું નામ શું છે? હું મનીષ પટેલ, કારોબારી સભ્ય ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને પ્રમુખ શ્રી કડવા પાટીદાર જાતિ સમાજ પાટણ. ઉમિયા પરિવાર સંગઠન સમિતિ ભાઈઓ અને બહેનો દ્વારા આ એક સુઝાવ મૂકવામાં આવ્યો કે આપણે 12 કલાકની અખંડ ધૂનનું આયોજન કરીએ, જેમાં બહેનો દ્વારા પૂરું આયોજન કરવામાં આવ્યું અને ભાઈઓએ સાથે સંલગ્ન થઈ અને આર્થિક સહયોગ ઊભો કરી અને મુખ્ય દાતા તરીકે શ્રી ગોગરી કડવા પાટીદાર જાતિ સમાજ અને અન્ય દાતાઓના સહયોગથી આ સરસ 12 કલાકની ધૂનનું આયોજન કરવામાં આવ્યું. એનો મૂળ હેતુ છે કે ઉમિયા માતાનું ગુણગાન ગાવાની સાથે માતા બહેનોનું એક સરસ સંગઠન બને અને એ સંગઠન થકી સમાજ વિસ્તારના આપણે કામ કરી શકીએ એવી એક અભ્યર્થના સાથે આ અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં આપણે જિલ્લા કક્ષાની પણ એક આ શ્રી ઉમિયા શરણમમાં ધૂનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને બાકીના પણ જે મહિલા ઉત્થાનના કાર્યક્રમો છે એ આપણે સમય સાથે જાહેર કરતા રહીશું. અને બોલું શ્રી ઉમિયામાં. આજે પાટણ શહેરમાં
શ્રી ઉમિયા શરણમ મમ મંત્ર જાપ ચાલી રહ્યો છે, એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ છે ભારતીબેન પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજની પ્રમુખ છું. અને અત્યારે જે પણ આપણી પાટીદાર સમાજની એકતા માટે અને મહામંત્ર ધૂનનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે બહુ સરસ છે, જેમાં 40 મંડળો, તાલુકાના 40 મંડળોએ ભાગ લીધેલ છે અને 1500 જેટલી બહેનો ભેગા થયા છે, જે સમાજની એકતા અને અખંડિતતા અને સાર્થક કરે છે. અને ધૂનના પ્રભાવથી ચારે બાજુ વાઇબ્રેશન ફેલાશે અને બહેનોમાં એક નવી ચેતનાનો સંચાર થશે, જે આપણી સમાજ માટે એકતારૂપ સમાજ માટે ખૂબ જ સારું સાબિત થશે અને બહેનોમાં સંગઠિતતા વધશે અને સમાજ આગળ વધી શકશે. આજે પાટણ શહેર, પાટણ તાલુકામાં શ્રી ઉમિયા શરણમ મમનો જાપ ચાલુ છે, એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ નીતાબેન અશોકભાઈ પટેલ છે અને હું સમાજના કાર્યક્રમમાં આગળ પડતી છું અને બધી બહેનોનું મંડળ રચી શ્રી ઉમિયા માતાના પાંચમના દિવસે આનંદના ગરબા કરવાની ધૂન પણ ચાલુ છે. અને આ ધૂનથી સમાજની બહેનો દીકરીઓમાં સારી જાગૃતતા ઉત્પન્ન થાય અને સારા સંસ્કાર પડે, તે જ અમારી મહેચ્છા છે. અને અમારા પાટણ સમાજના, કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો તરફથી સાથ સહકારથી જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તેને હું દેતા હોઉં છું.